નમસ્કાર, હું પ્રવીણ. ક્રિકેટનું એક ચોકર્સ આજે ફાઇનલમાં પહોંચી ગયું. જે ટેગ લાંબા સમયથી છે દક્ષિણ આફ્રિકા પહેલી વખત આઈસીસી ઇવેન્ટમાં ફાઇનલમાં જગ્યા બનાવે છે અફઘાનિસ્તાનને હારીને. અને છેલ્લા 10 વર્ષમાં આઈસીસી ઇવેન્ટમાં સુપર પાવર હોવા છતાં ટીમ ઇન્ડિયાને ક્રિકેટનું ચોકર્સ કહીએ તો કંઈ ખોટું નહીં કહેવાય. કેમ કે 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદથી એક પણ આઈસીસી ઇવેન્ટ ટીમ ઇન્ડિયાએ જીતી નથી. 4 ફાઇનલ હારી, 4 સેમીફાઇનલ હારી. કપ્તાનો બદલાતા રહ્યા, પરંતુ ક્યાંક તો સેમીફાઇનલમાં ક્યાંક તો ફાઇનલમાં આવીને ભારતીય ટીમનો ઘોડો એટલે કે રથ અટકી જાય છે. હવે આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઇનલ છે અને સંભવત દિવસ દરમિયાન વરસાદની પૂરેપૂરી સંભાવના છે. જોગાનું જોગ આજે ટુર્નામેન્ટનો નિયમ છે એ કહે છે કે પહેલી સેમીફાઇનલ અને ફાઇનલમાં રિઝર્વ ડે છે, બીજી સેમીફાઇનલમાં નથી. અને એટલા માટે જ ઇન્ડિયન ટીમ જે આજે રહી અનબીટન રહી સેમીફાઇનલમાં પહોંચી છે તો એ ફાયદાકારક છે. કેમ કે સુપર 8માં ટોપ ઓફ ધ ટેબલ રહી અને આજે કદાચ વરસાદ બાજી બગાડે ને વરસાદના કારણે મુકાબલો ધોવાય તો ભારતીય ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે, ઇંગ્લેન્ડ ટીમ રિટર્ન ફ્લાઇટમાં ઘરે જશે. અને ગ્રુપ સ્ટેજથી સુપર 8 સુધી મિનિમમ 5 ઓવરનો મુકાબલો શક્ય હોય છે. સેમીફાઇનલમાં આ ઇક્વેશન થઈ જાય છે ઓછામાં ઓછી 10 ઓવર. 410 મિનિટ એક્સ્ટ્રા ટાઈમ અપાયો છે જો આજે વરસાદ ડિસ્ટર્બ કરે, પણ વરસાદની સંભાવનાઓ પૂરી છે. હવે કેટલો મુકાબલો ડિસ્ટર્બ કરે છે, કેટલો મુકાબલો રમાય છે કે નથી રમાતો બીજા નંબરની વાત છે. પરંતુ 2023ની ફાઇનલમાં હાર બાદ અથવા તો 2022ની T20 વિશ્વકપમાં સેમીફાઇનલમાં જે 10 વિકેટથી હાર મળી ઇંગ્લેન્ડ સામે, તો એક બદલો લેવાનો એક મંચ પણ છે, તક પણ છે. એક બદલો તો લઈ લીધો, બીજો બદલો આજે ઓસ્ટ્રેલિયા સામે બદલો પૂર્ણ થયો. હવે ઇંગ્લેન્ડ. તો આજના મુકાબલા પર મેગા સેમીફાઇનલ પર ચર્ચા કરવા 3 ખાસ મહેમાન જોડાશે. 2 સ્ટુડિયોમાંથી છે. અમારા સહયોગી અને સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ દક્ષેશભાઈ પાઠક અને પૂર્વ ક્રિકેટર રાજુભાઈ ભટ્ટ, બંનેનું સ્વાગત છે. ટૂંક સમયમાં જ ક્રિકેટ કમેન્ટેટર પ્રફુલ વૈદ્ય આપણી સાથે જોડાશે. દક્ષેશભાઈ, આપથી શરૂઆત કરીએ. આફ્રિકન ટીમ પહેલી વખત ઐતિહાસિક ફાઇનલ રમશે. મેં 10 વર્ષમાં ઇન્ડિયન ટીમને આઈસીસી ઇવેન્ટનું ચોક્કસ કીધું, કદાચ ઘણાને અતિશયોક્તિ લાગશે, પણ આ સ્થિતિ છે. આપણે ઘણી વખત ચર્ચા કરતા આવીએ છીએ સેમીફાઇનલ અને ફાઇનલ, ત્યાં આવીને રથ રોકાઈ જાય છે. હવે એ તમામ ધારણાઓ છેલ્લી 10 વર્ષની ખોટી પાડવાની છે આજે અને ફાઇનલમાં પણ. બાકી એ ટેગ વિધિવત રીતે જોડાયેલો રહેશે. બિલકુલ. જે બીજો ટેગ 10 વર્ષથી આપણને લાગ્યો છે એ ટેગને ઉખાડી નાખીને સાઉથ આફ્રિકાને જે 30 વર્ષથી ટેગ લાગેલો છે એ ટેગ આપણે લગાડેલો રાખીએ. બરાબર છે. રહી વાત મેચની, તો હું ચોક્કસ એવું ઈચ્છીશ કે વરસાદથી એડવાન્ટેજ મેળવીને રમ્યા વગર ભારત ફાઇનલમાં આવે એના કરતાં મેચ રમાવી જોઈએ. લેટ અસ હોપ કે મેચ થાય, સારી રીતે થાય. અને અત્યારે ટીમ કોમ્બિનેશન જે જાતનું છે, મારા ખ્યાલથી રોહિત શર્માની ટીમ 2023ના વર્લ્ડ કપની ખાલી એક ફાઇનલ મેચનો ખરાબ દિવસ બાદ કરતા એ પછી T20માં એ ફાઇનલ પહેલાના દિવસોનું જે ફોર્મ છે એ સાથે એક પણ મેચ હાર્યા વગર જે રીતે રમી રહી છે, આઈ થિંક કે, અને બીજું એઝ યુ રાઇટલી સેડ કે એક બદલા કરતાં પણ એક સેલ્ફ રેસ્ટોરેશન ઓફ ડિગ્નિટીની જે વાત છે, ઓસ્ટ્રેલિયાને આપણે ફેંકી દીધું એવી રીતે ઇંગ્લેન્ડે 2022માં જે રીતે 10 વિકેટે હરાવ્યું હતું, એને પણ અત્યારે આપણે સ્કોર સેટલ કરવાની તક છે. અને બંને ટીમ ઓન પેપર જોવા જાઓ તો લગભગ બંને ઇક્વલ છે, પણ એક સ્પિરિટની રીતે અને અબોવ ઓલ વ્યક્તિગત પરફોર્મન્સની રીતે જોવા જાઓ તો ભારતનો હાથ બોલિંગમાં થોડો ઉપર છે. કે બેટિંગમાં પ્રવીણે પછી વાત કરીશું, પણ હું માનું છું કે જે ચોકર્સનો ટેગ ભારતને 10 વર્ષથી લાગ્યો છે એ ઉખાડીને ફેંકી દઈએ અને સાઉથ આફ્રિકાને અગેન જે લાગેલો જે ટેગ એ ટેગ રહેવો જોઈએ. ઓકે રાજુભાઈ ભટ્ટ, 25માં પરફોર્મન્સ આવ્યું છે અને એકાદ બે ગેમમાં કમ્બાઇન્ડલી બેટિંગ યુનિટ ક્લિક થયું છે, પણ જે રીતે ટુર્નામેન્ટ ગઈ છે એક પાકિસ્તાન સામેની ગેમને બાદ કરતા ઓલમોસ્ટ કમ્ફર્ટેબલી ઇન્ડિયન ટીમ જીતી છે. ઘણા બધા સવાલો છે, પણ આ સવાલો કરતાં તમને જ્યારે રિઝલ્ટ મળે છે, એક જર્ક છે ને ઘણી વખત બહુ જરૂરી હોય છે. પણ આ ટુર્નામેન્ટ એવી હતી કે જર્ક લાગે તો ઘણી વખત તમે ટુર્નામેન્ટથી પણ બહાર થઈ જાઓ, ક્યારે વરસાદ પડશે, ક્યારે શું થશે નક્કી નહીં. તો એક સારી બાબત છે કે ઇન્ડિયન ટીમ અનબીટન રહી પહોંચી. પણ જ્યારે પણ જર્ક વગર ઇન્ડિયન ટીમ સેમીફાઇનલ અથવા ફાઇનલમાં જાય છે
સરપ્રાઇઝિંગ રિઝલ્ટ મળવાનો સિલસિલો છેલ્લા 10 વર્ષથી મળ્યો હશે. શું આ એ ટુર્નામેન્ટમાં એ બધી પરિસ્થિતિઓથી વિપરીત આપણને જોવા મળશે કે હજુ એ ચેલેન્જ છે ઇન્ડિયન ટીમ સામે જ્યાં સુધી આઈસીસી ઇવેન્ટની વાત હોય મોટા મંચ પર? પ્રવીણ, જે રીતે સંજોગોની વાત કરીએ તો ટુર્નામેન્ટ શરૂ થઈ આ T20 વર્લ્ડ કપ ત્યારથી આપણે આજ સુધી જો જોઈએ તો કદાચ આજની સેમીફાઇનલ મેચ સુધી આપણે ઇંગ્લેન્ડની સામે પહોંચ્યા છીએ અને વરસાદની જે આગાહી છે અને જે પ્રમાણે વરસાદની જે સિચ્યુએશન છે એ પ્રમાણે તો ફૂલ્લી વોશઆઉટ મેચના ચાન્સીસ પૂરેપૂરા છે. કદાચ હું એવું માનું છું એઝ અ સ્પોર્ટ્સમેન તો આઈ વિશ, જે રીતે દક્ષેશે કહ્યું એ જ પ્રમાણે આઈ વિશ કે કોઈક મેચ આપણે રમીને પરફોર્મન્સ કરીને જીતીને આગળ જવું, પણ કુદરતની સામે કદાચ એ વસ્તુ પોસિબલ ના પણ થાય. પણ તેમ છતાં જે રીતે એન્ટાયર સેમીફાઇનલ સુધી પહોંચવાનો આપણો રૂટ છે અને એમાં પણ પહેલી મેચ પાકિસ્તાન સામેની જે રીતે આપણે એક નાના ટોટલને ડિફેન્ડ કરી અને જે શરૂઆત કરેલી છે અને એમાં જે રીતે ભારતીય પ્રેક્ષકોનું એક અલગ જોવાની રીત હોય છે, એસ્પેશિયલી પાકિસ્તાન સામેની મેચમાં કે જ્યારે નાના ટોટલ સાથે આઉટ થયા પછી એ ટોટલને ડિફેન્ડ કરી અને જે કન્વિન્સિંગ વિક્ટરી જ હું તો કહીશ, કારણ કે 6 રને જીતવું એ આ ટુર્નામેન્ટની અંદર છેલ્લી ઓવરમાં 6 રને જીતવું એ કોઈ નાની વિક્ટરી તો ડેફિનેટલી નથી. તેમ છતાં સળંગ મેચો જે રીતે પરફોર્મન્સ કર્યું છે તે રીતે ભારતીય ટીમના બેટ્સમેનો જે રીતે ફોર્મમાં છે અને દક્ષેશે કહ્યું એ પ્રમાણે બોલિંગ લાઇન આપણી વેરી સ્ટ્રોંગ. સામે તમે જુઓ કોઈ પણ ટીમ આવી છે દરેકની સામે આપણા બોલરોએ આપણા ટોટલને એવું સરસ ડિફેન્ડ કરીને આપેલું છે કે કદાચ આજે પણ ઇંગ્લેન્ડને પણ એ આ જ બાબતમાં જો રમવાનું થશે તો ઇંગ્લેન્ડને પણ એટલી જ મુશ્કેલી પડવાની છે જીતવા માટે. વસ્તુ એક જ છે કે જે રીતે ટુર્નામેન્ટ આગળ વધી રહી છે એ રીતે ભારતીય ટીમનો એક પ્રભાવિત દેખાવ છે, પ્રભાવશાળી દેખાવ છે અને એ વેરી કન્વિન્સિંગ ચેમ્પિયન માટેના પૂરેપૂરી ચાન્સીસ સાથેની ટીમ અત્યારે આપણી એક ફૂલ કોન્ફિડન્સ સાથે આગળ વધી રહી છે. ઓકે, પ્રફુલભાઈ, મને એડિલેડનું એ મેદાન યાદ આવે છે. 160 પ્લસનો ટોટલ વિના વિકેટે ચેસ કર્યો હતો. ફિલ સોલ્ટ, વિલ જેક, જોની બેરિસ્ટો, બટલર, આજે લાઇમ લિવિંગસ્ટન, જે બેટિંગમાં ડેપ્થ છે, એક બાસ્કેટબોલ ક્રિકેટનું જે કલ્ચર ઇંગ્લેન્ડમાં આવ્યું અને દરેક ફોર્મેટ આ જ અંદાજથી રમે છે. અને આ ટુર્નામેન્ટમાં એક ગ્રુપ સ્ટેજમાં એકાદ બે જર્કને બાદ કરતા ઇંગ્લેન્ડ ટીમ જે રીતે ડોમિનેટ કરતી દેખાય છે, ઓવરઓલ કદાચ આ ટીમની સ્ટ્રેન્થ, જે બેલેન્સ છે ટીમનું શોર્ટર ફોર્મેટમાં, T20 ફોર્મેટમાં કઈ રીતે જોઈ રહ્યા છો કમ્પેર ટુ ઇન્ડિયન ટીમની બોલિંગ લાઇનઅપ, જે રિધમ સાથે, જે કોમ્બિનેશન સાથે અલગ અલગ વિકેટો પર ટોટલ ડિફેન્ડ કરી રહી છે અને જે અંદાજમાં 100-110નો ટોટલ પણ ઇન્ડિયન ટીમે ડિફેન્ડ કર્યો. કઈ રીતે બોલિંગ વર્સિસ જે બેસબોલ ક્રિકેટ છે આ બંને વચ્ચેની ગેમ આજે જોઈ રહ્યા છો? પ્રફુલભાઈ, અનમ્યુટ કરશો તમારા તરફથી તો સાંભળી શકીએ. પ્રફુલભાઈ, અનમ્યુટ થયું હોય તો આપ બોલી શકો છો. ટેકનિકલ ટીમ થોડો ઓડિયો ચેક કરાવે. આ જ સવાલ દક્ષેશભાઈ. પ્રવીણ, રોહિત શર્માએ જાતે પોતાના માટે જે ફોર્મેટ નક્કી કર્યું છે ને, એ ફોર્મેટ જો આજે પણ ચાલ્યું ને તો દુનિયાના તમામ ફોર્મેટ એમાં સમાઈ જાય. જે રીતે એણે ઓસ્ટ્રેલિયાના જે આપણે તો રૂઢિપ્રયોગોથી ઉપર ઇનિંગ રમ્યો છે, આ પ્રકારના બોલર, એ તો જો વરસાદ વચ્ચે પેટ કમિન્સને પહેલા બોલે જે 6 મારી ને 9મી ઓવર, એ પછી જો વરસાદ ના આવ્યો હોત ને તો એનું જે ટાઈમિંગ અને પેટ કમિન્સ જેવા દુનિયાના સૌથી ફાસ્ટ બોલરને સ્ટેપ આઉટ કરીને મારવો, આ મારી પાસે તો શબ્દો જ નથી. ઝાડ નીચે વાઘ બેઠો ને પૂંછડી પકડીને ગોળ ગોળ ફેરવીને ફેંકવા જેવી વાત છે. અને જે રીતે રોહિત શર્માએ ઇન્ટેન્ટ કરતા પણ જે એગ્રેશન ને કમિટમેન્ટ અને જે એક પ્રકારના ટાઈમિંગ સાથે જે બેટિંગ કરી છે ને, મારા ખ્યાલથી ઇંગ્લેન્ડ સામે આજે ધ બેઝિક ડિફરન્સ બિટવીન ઇંગ્લેન્ડ એન્ડ ઇન્ડિયા ઇઝ રોહિત શર્મા. આપણે 2003ની ફાઇનલ પણ જોઈ હતી, પણ જ્યારે પણ ઓપન કરે છે આ ફોર્મેટમાં એક અલગ ઇન્ટેન્સિટી સાથે રોહિત શર્મા એક ટીમ મેન તરીકે ટીમને પાવર પ્લેમાં તમે મોરલ તોડી નાખે એવું સ્ટાર્ટ અપાવી દો. એ જ એપ્રોચ સાથે જે એપ્રોચ છેલ્લા એક વર્ષમાં આપણે રોહિત શર્માનો જોયો છે. હું તો એવું માનું છું કે ભલે આપણે નંબર્સ ન જોઈએ કેટલા, પણ જે ડોમિનેટ કરે એક બોલ જો સ્ટાર્કનો એક નીચે ના આવ્યો હોત ને તો કદાચ કોઈને અતિશયોક્તિ લાગશે. એ દિવસે રોહિત શર્મા would have become the first batsman in the history to score a double century in T20 match. બહુ પોસિબલ.
ઇનફ ટાઈમ પોસિબલ હતું, કારણ કે 8મી કે 9મી ઓવરમાં તો એ 90 રને રમતો હતો, એટલે ગજબ રમ્યો છે. એટલે રહી વાત જે બેઝિક ડિફરન્સ આજે પણ જોઉં છું, બોડી લેંગ્વેજની વાત કરીએ ને, તો બિફોર યુ આસ્ક મી, હું આ મેચ વર્લ્ડ કપ શરૂ થયો પહેલેથી હું કહી રહ્યો છું કે શા માટે તમે ભારતના પરફેક્ટ બિગિનર ને પરફેક્ટ ફિનિશરને ઓપનિંગમાં મૂકી દો છો. આ તો એવી વાત થઈ કે કોઈ ટોચના લાખો કરોડના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનું ફેમિલી એક જ ફ્લાઇટમાં સાથે પ્રવાસ કરે એવી વાત છે. આપણે આમાં કંઈ અશુભ બોલવું નથી. પણ લાસ્ટ ગેમમાં પણ આ ચર્ચા થઈ હતી. હવે સેમીફાઇનલના સ્ટેજ ઉપર શું આ ચેન્જીસ શક્ય છે અથવા થઈ શકે? આટલો ફ્લેમ્બોયન્ટ જયસ્વાલ એને લઈ ગયા છો, રમાડતા નથી. વિરાટ કોહલીનું આખું જે એક મેન્ટલ ડિઝાઇન ને ફ્રેમવર્ક છે એને તમે વન ડાઉનના બદલે ઉપર મોકલીને ડિસ્ટર્બ કરી રહ્યા છો. એનું બી બગડે છે, ભારતનું પણ બગડે. હું તો ફરીથી આજે પણ થોડા મીઠાના પાણીના કોગળા કરી લઈશ આ બોલીને, પણ રોહિત શર્માની જોડે જયસ્વાલને ઓપનિંગમાં મોકલો. વન ડાઉન વિરાટ કોહલી, પછી જેને મોકલવા એને. અને હજી પણ હું કહું છું કે શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજા સમહાઉ દે આર નોટ ઇનટુ ધેર એલિમેન્ટ્સ. એ બંનેને ડ્રોપ કરી અને સંજુ સેમસન અને રિંકુ સિંહ, અથવા તો તમારે જાડેજાની જગ્યાએ તમારે ચહલને રમાડો, પણ આ બંનેને ડેફિનેટલી બહાર બેસાડો જોઈએ. સ્ટ્રોંગલી બ્લન્ટલી હું કહું છું. ઓકે, શું કે રાજુભાઈ, આ કદાચ ડિબેટ ગવસ્કરને પણ જ્યારે સવાલ પૂછાયો કે દુબે જડેજા કે આ મંચ ઉપર શું ટીમ મેનેજમેન્ટ એક કોલ લઈ શકે છે? કેમ કે એક છે ને થોડુંક ક્વેશ્ચન માર્ક એ પણ મૂકવો છે. રાહુલ દ્રવિડ જ્યારથી ટીમ ઇન્ડિયાના હેડ કોચ છે, ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન જોયા છે. ખુદ દક્ષેશભાઈ પણ એ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા, ફાઇનલની પ્રેસ કોન્ફરન્સમાં. થ્રુઆઉટ વિશ્વકપમાં ક્યારેય રાહુલ દ્રવિડ પ્લેયર્સ આવે છે, કોચ નથી આવતા. કોચ ક્યારે આવે છે? જ્યારે ટીમ અને કરોડો ક્રિકેટ ફેન્સ ડિસઅપોઇન્ટ હોય છે, ત્યારે બ્લેમ લેવા માટે, સવાલો ઝેલવા માટે ઇમોશનલ જેસ્ચર સાથે રાહુલ દ્રવિડ ત્યાં આવે છે. તો રાહુલ દ્રવિડ માટે પણ આ છેલ્લી ઇવેન્ટ છે એઝ અ હેડ કોચ, અને ઓવરઓલ એવા મંચ પર છે ટીમ કે જ્યાં ટીમ કોમ્બિનેશન પણ ચર્ચાઈ રહ્યું છે, કેપ્ટન નું ઇનપુટ પણ હશે, કોચનું ઇનપુટ પણ હશે. પણ તમને તો બંનેનો ખાસો અનુભવ છે, રોહિત શર્મા અને રાહુલ દ્રવિડનો. શું આ મંચ ઉપર એકાદ ચેન્જીસ જે દક્ષેશભાઈ કહ્યું એ જોવા મળશે ફાઇનલ 11માં? એકાદ કે બે ચેન્જીસ? બિલકુલ પ્રવીણ, જો એની અંદર એ બાબતમાં જો સેકન્ડ થોટ આપવાનો થાય તો હમણાં જ થોડીક વાર પહેલાં જ્યારે આ ડિસ્કશન શરૂ થયું એ પહેલાં જ મારે દક્ષેશ સાથે આ બાબતમાં થોડીક વાત થયેલી હતી. અને એમાં આ જે દક્ષેશે સજેશન કર્યા છે જયસ્વાલ અને રવિન્દ્ર જાડેજા, તો જો જયસ્વાલને જો તક મળે તો દુબે અને રવિન્દ્ર જાડેજા માટેની વાત છે કે દુબે અને રવિન્દ્ર જાડેજા અત્યાર સુધીના પરફોર્મન્સમાં ક્યાંક ને ક્યાંક કદાચ અંડર પરફોર્મ કરી રહ્યા હોય. કોઈ ઇન્ટેન્શનની વાત હંમેશા ક્રિકેટમાં હોતી નથી, પણ કોઈક શક્યતાઓને નકારવી એ પણ કદાચ એક બીજો વિચાર માગી લે એવું ચોક્કસ હોય છે. સંજોગો એવા હોય છે ત્યારે એવું દેખાય છે કે કેટલીક વખત એ લોકો ખોટા શોટ્સ રમેલા છે, ખોટી રીતે જ્યારે ફિલ્ડિંગ કરેલી છે, ત્યારે આવું બંનેના માટે ક્યાંક ને ક્યાંક આઈડેન્ટિફાય થાય એવું મારી દ્રષ્ટિએ પણ છે. આ વિચાર છે જે પ્રવીણ, આ વિચાર છે એ કદાચ આપણે કરતા ક્રિકેટ કોચ રાહુલ દ્રવિડ બેઠેલા છે અને કેપ્ટન જ્યારે એમની પર વિશ્વાસ મૂકે છે ત્યારે આપણો વિચાર કદાચ ક્યાંક દબાઈ જાય છે. ઓકે. અને પ્રવીણ 2023 ની વાત કરીને ફાઇનલ આપણે ત્યાં હતા. હારજીત તો ગેમનો પાર્ટ છે, પણ તમારે લડવાનો જુસ્સો કે તમારી ગ્રાઉન્ડ ઉપર હાજરી જ ફીલ ના થાય, તમે ગેમમાં જ નહોતા, એટલું હોરિબલ તમારું બોડી લેંગ્વેજ ને પરફોર્મન્સ હોય એવું આપણે જોયું જ હતું. ઓકે, એટલે એ રિપીટ કરવાની કોઈ જરૂર નથી. અને બીજું કે આપણે કોઈના ઉપર પિન પોઈન્ટ નથી કરતા, કોઈનો કોઈ ફેસ ખરાબ હોય છે એવું માની અને કેટલીક વાર બ્રેક આપવો એ ટીમના નહીં એમના પણ હિતમાં હોય છે. ઓકે પ્રફુલભાઈ, સેમીફાઇનલના ગણતરીની મિનિટો પહેલા આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ટીમ જીતી રહ્યું, રિઝલ્ટ મળી રહ્યું હોય ને ત્યારે એકાદ બે નામથી પરફોર્મન્સ ન થાય કે ટુર્નામેન્ટ સારી ન ગઈ હોય તો ઓવરલેપ થઈ જતું હોય છે, બહુ ડિસ્કસ થતું નથી. પણ એ ડિસ્કસ કરવું પણ જરૂરી છે, કેમ કે આટલા મોટા મંચ પર જ્યારે તમને જર્ક ન લાગ્યો હોય તો એવા સમયે જર્ક લાગે કે બેટિંગ ડેપ્થમાં તમારે રન કરવાના હોય અથવા તો તમારે સ્પિન ડિપાર્ટમેન્ટમાં વિકેટો નીકાળવાની હોય આ પરિસ્થિતિમાં. તો આ સિચ્યુએશનમાં જે લાસ્ટ ડિબેટમાં આપણે ચર્ચા કરી હતી એ ચર્ચા બાદ તો ટીમ કોમ્બિનેશનમાં કોઈ ફરક ન આવ્યો. આજે શક્યતા છે કે એ જ ટીમ સાથે ટીમ ઇન્ડિયા સેમીફાઇનલ રમશે? પ્રવીણભાઈ મારે માટે આ પ્રશ્નો વારંવાર આવે છે.
સંભળાય છે? હા, લાઉડ એન્ડ ક્લિયર સર, કેરી ઓન. અચ્છા, મારે માટે આ પ્રશ્ન વારંવાર આવે છે એકચ્યુઅલી કે આપણી ટીમના કોમ્બિનેશનમાં ફેરફાર કરવો જોઈએ કે કેમ. એક સ્ટેજ એવું હતું કે જ્યારે જરૂર કરવો જોઈતો હતો મતલબ એક્સપેરિમેન્ટ કરવા હોય તો કરી શક્યા હોત, પરંતુ વારંવાર એટ ધી કોસ્ટ ઓફ રિપીટેશન આઈ વુડ લાઈક ટુ સે that looking to the psyche of the management, it won't be possible at this stage also. And particularly in semi-final. આ સેમિફાઇનલ ને આપણે ઇઝીલી લઈ શકીએ એમ નથી. આપણે જાણીએ છીએ કે સ્ટ્રેન્થ ઇંગ્લેન્ડની ટીમ જે છે એની સ્ટ્રેન્થ પણ જાણીએ છીએ. ઓફકોર્સ વી આર હેવિંગ એન અપર હેન્ડ, પર્ટિક્યુલરલી સાયકોલોજીકલી વી આર હેવિંગ એન અપર હેન્ડ, પરંતુ અપર હેન્ડની વાત આવતી નથી. જે દિવસે જે ટીમ સારું પરફોર્મન્સ કરે, જે ઇન્ડિવિજ્યુઅલ સારું પરફોર્મ કરે એ એની અંદર ભાગ ભજવતી હોય છે. અને પર્ટિક્યુલરલી આ મેચની અંદર જો આપણે વાત કરીએ તો આ મેચની અંદર વિકેટ બહુ અગત્યનો ભાગ ભજવશે. બોલ નીચા રહેશે અને આઈ વોન્ટ બી સરપ્રાઇઝ ઇફ કુલદીપ યાદવ પ્રૂવ્સ ટુ બી અ ટ્રમ્પ કાર્ડ, કારણ કે બોલ નીચા રહેશે, એલબીડબ્લ્યુ ના ચાન્સીસ રહેશે અને ત્યાંના જે હિટર્સ જે છે એમને રમવાનું થોડું ડિફિકલ્ટ પડશે. બેટિંગ અને બોલિંગની જો આપણે વાત કરીએ બંને કોમ્બિનેશનની, તો મારા મિત્રો દક્ષેશભાઈ અને રાજુભાઈ અને તમે પણ જાણો જ છો કે આપણું બોલિંગ એટેક, પર્ટિક્યુલરલી સ્પિન એટેક, એમના કરતાં ઘણો ચડિયાતો છે. એની અંદર વેરાયટી પણ છે અને કારણ કે એક જાય ને બીજો આવે, બીજો જાય ને ત્રીજો આવે, અને અનફોર્ચ્યુનેટલી હજી રવિન્દ્ર જાડેજા તો ક્લિક થયો નથી, ફોર વિચ ઇઝ મોર, કારણ કે એનો રોલ તો રન અટકાવવાનો જ. અને આ મેચની અંદર જો આપણે વાત કરીએ પ્રવીણભાઈ, તો ગઈ વખતે જે આપણે 168 રન કર્યા હતા અને એ લોકોએ વિના વિકેટે 170 માર્યા હતા, આજે જો 168 આપણે કરીએ તો આપણે મેચ જીતીએ. પણ જાડેજાનું વેક્યુમ તો અક્ષર પટેલ પૂરું પાડી રહ્યો છે, વેધર ઇટ ઇઝ બેટિંગ, ફિલ્ડિંગ કે પછી બોલિંગ. એટલે એ વસ્તુ દેખાઈ નથી રહી અને એટલા માટે શું એ ડિસ્કશનનો હિસ્સો નથી? બિલકુલ તમારી વાત સાચી છે. રવિન્દ્ર જાડેજાએ sooner or better અક્ષર પટેલ માટે જગ્યા ખાલી કરવી પડશે. there is no doubt about it. દક્ષેશભાઈ, એવી ટ્રિકી સિચ્યુએશન આમાં શું ફરીથી એ ડિસ્કશન જ્યારે રોહિત શર્માનો સવાલ પૂછાય છે કે 4 સ્પિનર કેમ લઈ જાઓ છો, કુલદીપની પણ આપણે ડિસ્કશન થઈ કે તમારી પાસે મિડલ ઓવર્સમાં એવો સ્પિનર હોવો જોઈએ જે વિકેટ ટેકિંગ સ્પિનર હોય, પાર્ટનરશિપ તોડે. બખૂબી કુલદીપે એ રોલ નિભાવ્યો છે અને અક્ષર જે ઇન્ટેન્શન સાથે ટીમમાં હોય છે કદાચ એ બખૂબી એ સાબિત કરી રહ્યો છે. એ ચાહે છેલ્લી 2 ઓવરમાં રન કરવાની વાત હોય તો આ એક થોડી મીઠી મૂંઝવણ છે ટીમ મેનેજમેન્ટ માટે, પણ કઈ રીતે રસ્તો બીજાનો બહાર કરવો 11 માંથી એ પણ એક પ્રશ્ન. 6 મહિના પહેલા જાડેજા અને અક્ષર વચ્ચેની પસંદગી મીઠી મૂંઝવણ હતી, અત્યારે ક્લિયર કટ મૂંઝવણ છે. એનું કારણ કહું કે રવિન્દ્ર જાડેજાનો હાથ જાન્યુઆરી 2024 સુધી ઉપર હતો, કારણ કે ધારો કે બેટિંગમાં ક્લિક ના થાય તો એ બોલિંગમાં એના લોઅર ટ્રેજેક્ટરીના બોલથી એ બેટ્સમેનોને પરેશાન કરતો હતો, બેમાંય ક્લિક ના થાય તો ફિલ્ડિંગથી મેચ ફેરવી નાખતો હતો. અક્ષર પટેલ માટે એવું કહેવાતું હતું કે બોલિંગ ઓલરાઉન્ડર છે, જાડેજા બેટિંગ ઓલરાઉન્ડર કહેવાતો હતો. હવે અક્ષરે હું એવું માનું કે છેલ્લા 10 વર્ષમાં ભારતની ટીમમાં આવેલા કોઈ પણ પ્લેયરે પોતાની ગેમનું સ્તર 10 ગણું જો ઉપર લઈ ગયો સખત મહેનત કરીને, તો દેટ ઇઝ વન એન્ડ ઓનલી અક્ષર પટેલ. તમામ મર્યાદાઓ વચ્ચે પણ એણે પોતાની ગેમને જે અપ કરી છે ને, હવે એ બોલિંગ અને બેટિંગ ઓલરાઉન્ડર બંને કહેવાય. અને પહેલા એવું કહેવાતું હતું કે જો અક્ષર અને જાડેજા બંને બાબતમાં સરખા હોય તો જાડેજાનો ફિલ્ડિંગમાં અપર હેન્ડ છે. તો એનો જવાબ અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં જે કેચ કર્યો છે એનાથી આપી દીધો. જાડેજા ખબર નહીં એક એના એલિમેન્ટમાં નથી. આ વર્લ્ડ કપમાં એણે 2-3 કેચ મિસ કર્યા છે અને બહુ જ ક્રુશિયલ મોમેન્ટ ઉપર મિસ કર્યા છે. એ ભારે પડી જાય એવું હતું, એ તો જીતી ગયા અલગ વસ્તુ છે. નથી બેટિંગમાં ક્લિક થયો, નથી બોલિંગમાં ક્લિક થયો, માંડ 1-2 રન થાય છે, માંડ 1 વિકેટ મળી છે. તો એઝ યુ રાઇટલી સેડ કે જો જાડેજાને બહાર મૂકવાનો આવે તો અક્ષર પટેલ તો છે જ, નાઉ ઇઝ અ બેટર ઓલરાઉન્ડર એન્ડ ફિલ્ડર, તો એવો કોઈ અફસોસ એને બહાર મૂકવાનો છે નહીં. અને ઇંગ્લેન્ડ સામે કુલદીપ અને ચહલ અને 3 ફાસ્ટ બોલરો આટલા રમે ને તો જાડેજાને બહાર મૂકવામાં કોઈ જ વાંધો નથી. દુબેને પણ બહાર મૂકો, કારણ કે દુબે ઓલરાઉન્ડર તરીકે ગયો છે, બોલિંગમાં એણે કંઈ કર્યું નથી, બેટિંગમાં 35માં એણે 25-30 રન કર્યા છે. તો 5 બોલરો આ રીતના થઈ જતા હોય તો આઈ વુડ ડેફિનેટલી પ્રિફર જયસ્વાલ ટુ ઓપન ધ ગેમ
એટ ધ કોસ્ટ ઓફ જાડેજા એન્ડ દુબે બોથ. અને હું તો હજી પણ કહીશ કે ધારો કે તમારે ચહલને નથી જ લાવવો તો સંજુ સેમસનને રમાડો, બેટિંગ મજબૂત કરો, બોલિંગ તો મજબૂત હોય. આઈ ડોન્ટ વોન્ટ ટુ સી દુબે એન્ડ જાડેજા ઇન ધ ટીમ એઝ ઓફ નાઉ બીકોઝ ઓફ ધેર ફોર્મ. ઓકે, આ વિકલ્પ પ્રાયોરિટીમાં હશે રાજુભાઈ આજે? માનું છું ત્યાં સુધી કોઈ સજેશન જરા બી ખોટું નથી. સંજોગો ડેફિનેટલી આ વસ્તુને ડિસિઝન એક બદલવા માટે તમને પરમિટ કરી રહ્યા છે, પણ આ બહુ બોલ્ડ ડિસિઝન છે. સેમીફાઇનલમાં નોકઆઉટ સ્ટેજ ઉપર કદાચ કંઈ પણ વિચારવું એ અઘરી વાત છે ડેફિનેટલી, પણ તેમ છતાં ડ્યુરિંગ ધ ટુર્નામેન્ટની જે તમે જો એસેસ કરો તો કોઈ પણ ક્રિકેટર કદાચ સ્પોર્ટ્સ પર્સન અથવા સિનિયર સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બી આ બાબતમાં જે દક્ષેશે કહ્યું એને ટેકો આપે, હું પણ આપું છું. ઓકે પ્રફુલભાઈ, ટોસની જ્યારે ઓસ્ટ્રેલિયા સામે વાત કરી હતી આપણને હારીને બેટિંગ મળી હતી અને એ સ્કોર ખડક્યો કે ઓસ્ટ્રેલિયન ટીમ રિક્વાયર્ડ 100 સામે દબાઈ ગઈ અને જે ડોમિનેટિંગ સ્ટાર્ટ કર્યું. તો આજે પણ જ્યારે વરસાદ છે તો શું ફરીથી એ જ સિચ્યુએશનમાં હશે? બંને ટીમના પહેલા જો ટોસ જીતો તો સામેવાળી ટીમને બેટિંગ કરાવી દો, કારણ કે ચાન્સીસ નથી. ડીએલ મેથડ ને ઘણું બધું આજે ઇન્ક્લુડ થશે, ઘણા બધા આસ્પેક્ટ્સ હશે, ઘણી બધી ગણતરીઓ ચાલતી હશે બંને ટીમના દિમાગમાં. તો આજે ઘણું બધું ક્રુશિયલ છે જ્યારે વરસાદ આટલો મોટો એલિમેન્ટ છે આજની ગેમમાં. સામાન્ય રીતે તો એવું બને એકચ્યુઅલી આ સિચ્યુએશન જોતા કે તમારી જો બેટિંગ સ્ટ્રેન્થ એકદમ હોય તો તમે મોટો સ્કોર મૂકો અને બેટિંગ સાઈડ ઉપર અને ઓપોનન્ટ ઉપર તમે પ્રેશર લાવવાનો પ્રયત્ન કરો. આજની તારીખમાં આપણે જો જોઈએ તો એડિલેડમાં જ્યારે હતું ત્યારે આપણે વી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન, કન્ડિશન્સ આપણે સમજી શક્યા નહોતા. એન્ડ વી વેર ટ્રેપ્ડ ધેર. ત્યારે અહીંયાની સિચ્યુએશનમાં આપણને અહીંની કન્ડિશનનો સંપૂર્ણ ખ્યાલ છે. બંને ટીમના સ્ટ્રેન્થ અને વીકનેસનું સ્વોટ એનાલિસિસ પણ ભરપૂર પ્રમાણમાં થયું હશે અને એ જ રીતે બંને ટીમના જે થિંક ટેન્ક છે એ પોતાની સ્ટ્રેટેજી બનાવતા હોય છે. અને રોહિત શર્માની આપણે પ્રેસ કોન્ફરન્સ આપણે સાંભળી હશે તો તમે જોયું હશે કે એકદમ હી વોઝ એઝ ફ્લેમ્બોયન્ટ એઝ હી વોઝ પ્લેઇંગ ઇન ધેટ પર્ટિક્યુલર ઇનિંગ અગેન્સ્ટ સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા. તો એકદમ ફ્લેમ્બોયન્ટ વેમાં એણે વાત કરી હતી અને કીધું કે અમે જે કરતા આવ્યા છે તે જ અમે કરીશું. ઇનડાયરેક્ટલી એવું કહેતો હતો કે વી વિલ બી રૂથલેસ. અને જે બેઝબોલની જે વાત કરતા હતા ઇંગ્લેન્ડ, એ હવે એમણે લઈ લીધું છે એમની પાસે અને એપ્રોચ એમનો આ જ રહેશે. એટલે જો ઇન્ડિયન ટીમ બેટિંગ ટોસ જીતશે તો મને એમ લાગે છે કે ઓસ્ટ્રેલિયા માટેનો એમનો જે એપ્રોચ હતો અથવા તો અન્ય મેચોમાં જે એપ્રોચ રહ્યો એ જ રહેશે. દરેકના જે સ્પેસિફિક રોલ હોય છે એ લોકો એડપ્ટ કરવાનો પ્રયત્ન કરશે. ભલે પહેલી વિકેટ જલ્દી જાય, બીજી વિકેટ જલ્દી જાય, પણ એ લોકોના એપ્રોચમાં કંઈ ફેરફાર નહીં આવે. ઓફકોર્સ ટોસ અગત્યની બાબત બની રહેશે, કારણ કે બંને ટીમ એવું ઈચ્છે કે ઓફકોર્સ અત્યારની ત્યાંની સિચ્યુએશન શું છે આપણને ખબર નથી પડતી. નહીં તમે લેટેસ્ટ જે વેધર ફોરકાસ્ટ છે, લેટેસ્ટ અપડેટ ક્રિકેટ ફેન્સ માટે મોર્નિંગમાં એટલે કે વહેલી સવારે 70% વરસાદના ચાન્સીસ હતા, 61% ચાન્સીસ હતા ગેમ શરૂ થાય એના 30 મિનિટ પહેલાના, અને બપોરે ત્યાંના 1 વાગ્યા સુધીમાં 35% વરસાદના ચાન્સીસ હતા અને થ્રુ આઉટ ડે 60 થી 80% વરસાદના ચાન્સીસ છે. ત્યાંનું વેધર ફોરકાસ્ટ છે અને આ વેધર ફોરકાસ્ટની પ્રિન્ટ આઉટ પણ દરેક કેપ્ટન અને છેલ્લી 30 સેકન્ડ છે ફાઇનલ કોમેન્ટ. ડકવર્થ લુઈસ નિયમના સ્થાપકનું આજે અવસાન થયું છે. એમને ટ્રિબ્યુટ આપવા માટે જે કોઈ પણ રિવાઇઝ ટાર્ગેટ આવે એને ટીપી નાખો અને જીતી જાઓ. ધેટ્સ ઓલ. ટોસ જીતો કે હારો. અને આ ડીએલ મેથડનું પહેલું ભોગ જે દક્ષિણ આફ્રિકા 92માં બની હતી એ ટીમ આજે એક બોલમાં 22 રન, 8ના બદલે 1 બોલમાં 22 રન. આજકાલ તો રાશિદ ખાન બેટ ફેંકે છે, ત્યારે મેકમિલને બેટ ફેંક્યું હતું. તો આજે ઘણું બધું સંયોગવશ થઈ રહ્યું છે. સંયોગવશ વરસાદ ખરેખર કોના માટે વિલન બને છે? જો ગેમ ન થઈ તો ઇંગ્લેન્ડ રિટર્ન ફ્લાઇટ પકડશે, પણ વી હોપ કે ગેમ થાય અને એવી સેમીફાઇનલ જોવા મળે અને ઇન્ડિયન ટીમ 22નો બદલો પણ લે. 23નો બદલો તો ઓસ્ટ્રેલિયા સામે કમ્પ્લીટ થયો અને જે મેણું ઉપર લાગ્યું છે 10 વર્ષથી આઈસીસી ઇવેન્ટમાં છેલ્લે આવીને રથ રોકાવાનું એ આજે તૂટે અને 29 તારીખે પણ તૂટે, કેમ કે ફાઇનલ છે, હજુ ટુર્નામેન્ટ પૂરી નથી થઈ. ધન્યવાદ પ્રફુલભાઈ, દક્ષેશભાઈ અને રજુભાઈ ચર્ચામાં જોડાયા. તો આ સાથે જ ગેમ પ્લાનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.